સમાચાર લોકસભાની ચૂંટણીની તારીખોની ઘડીઓ ગણાઈ રહી છે। બીજી તરફ કેટલાક ઓબીસી નેતાઓના ભાજપ પ્રવેશની વહેતી થયેલી ચર્ચા વચ્ચે કુંવરજી બાવળિયાને દિલ્હીનું તેડું આવ્યું છે। દિલ્હીથી આવેલા ફોન બાદ કુંવરજી બાવળિયા આજના તમામ કાર્યકરોને રદ કરી દીધા છે। હવે થોડી જ વારમાં કુંવરજી બાવળિયા અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે મુલાકાત થશે। મુલાકાત દરમિયાન લોકસભાની ચૂંટણીને લઈને વર્તમાન સ્થિતિ ઉપરાંત અલ્પેશ ઠાકોર અને સોમા ગાંડાના ભાજપ પ્રવેશ અંગે પણ વાતચીત થઈ શકે છે। તો પ્રધાનમંત્રીની મુલાકાત પહેલા કુંવરજી બાવળિયાની આગેવાનીમાં દેશના અલગ અલગ રાજ્યોના કોળી સમાજના આગેવાનો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પણ મુલાકાત કરી હતી। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ગયા છે। વધુ જાણકારી તેમની પાસેથી મેળવીશું। પરાક્રમ, કુંવરજી બાવળિયાને દિલ્હીનું તેડું કયા કારણોસર, કોઈ પણ જાણકારી આ દિલ્હી પ્રવાસને લઈને બાવળિયાના? जी ચોક્કસ અત્યારે જે સૂત્રો છે તેમની પાસેથી માહિતી મળી રહી છે કુંવરજી બાવળિયા દિલ્હી પહોંચ્યા છે। થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેઓ બંધ બારણે બેઠક કરશે અને લોકસભાની ચૂંટણીને લઈને બંને વચ્ચે ચર્ચા થશે। તેમના જે ગુજરાતની અંદર તમામ કુંવરજીભાઈના જે કાર્યક્રમો છે તે રદ કરવામાં આવ્યા છે અને તાત્કાલિક તેઓને દિલ્હીનું તેડું આવ્યું છે। તો બીજી તરફ એવી પણ વાત અત્યારે સામે આવી છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ જે કુંવરજીભાઈ બાવળિયા છે તેઓ અત્યારે મળ્યા છે। ઓલ ઇન્ડિયા કોળી સમાજના પ્રમુખ છે કુંવરજીભાઈ બાવળિયા। ત્યારે કહી શકાય કે રાજ્યના અલગ અલગ જે કોળી સમાજના જે અલગ અલગ રાજ્યોના કોળી સમાજના આગેવાનો પણ દિલ્હી પહોંચ્યા હતા અને સવારે રામનાથ કોવિંદ છે રાષ્ટ્રપતિ, તેમની સાથે કુંવરજી બાવળિયાની આગેવાનીમાં તમામ લોકોની એક મહત્વની બેઠક પણ મળી હતી। આ તમામ માહિતી ટોચના સૂત્રો છે તેમની પાસેથી મળી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો થોડી વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ કુંવરજીભાઈ બાવળિયા મળશે। તેમની સાથે લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરવામાં આવશે અને વર્તમાન આજે ના સૌથી મોટા સમાચાર છે કે અલ્પેશ ઠાકોર, સોમા ગાંડા સહિતના જે કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે ભાજપમાં ભળી શકે છે। ત્યારે કુંવરજી બાવળિયા છે તે પણ કોળી સમાજના ભાજપના આગેવાન છે અને કેબિનેટ મંત્રી છે। ત્યારે પ્રધાનમંત્રી ને આ બાબતે પણ ચર્ચા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। અલ્પેશ ઠાકોર અને સોમા ગાંડાને લઈને પણ જે કહી શકાય કુંવરજીભાઈ બાવળિયા છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે થોડી જ વારમાં આ બાબતે ચર્ચા કરે તેવી પણ શક્યતાઓ સામે આવી રહી છે અને ખાસ કરીને થોડી જ વારમાં તેમની મીટિંગ જે કહી શકાય પીએમ મોદી અને કુંવરજીભાઈ બાવળિયા છે। કુંવરજીભાઈ બાવળિયા છે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છે, કોળી સમાજના ઓલ ઇન્ડિયાના પ્રમુખ છે। ત્યારે કહી શકાય કે જે આવતીકાલ સુધીમાં નવા રાજકીય ધડાકા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। જી પરાક્રમ, આભાર આ સમગ્ર જાણકારી માટે। તો બંધ બારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કુંવરજી બાવળિયા વચ્ચે બેઠક યોજાવાની છે। ખૂબ મહત્વપૂર્ણ આ બેઠક, ખૂબ સૂચક આ બેઠક। આપને યાદ હશે જ્યારે ભાજપમાં જોડાયા કુંવરજીભાઈ અને મંત્રીપદ મળ્યું, તેમણે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી જીતી, ત્યાર પછી પણ કુંવરજીભાઈ અને નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક થઈ હતી અને ફરી એક વખત બંધ બારણે દિલ્હીમાં કુંવરજીભાઈ બાવળિયા પ્રધાનમંત્રી સાથે બેઠક કરવાના છે।